સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વાઘોડિયામાં રાજકારણ ગરમાયું। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નામ લીધા વગર વિરોધીઓ પર વરસ્યા। પંચાયત ઇલેક્શનમાં બહુરૂપિયાની જૂતાનો હાર પહેરાવી રવાના કરજો। 2022માં ડિપોઝિટ ગુમાવનારા ફરી પાછા આવવા માંગે છે। જનતાને ગેરમાર્ગે દોરનારની ઈંટનો જવાબ પથ્થરથી આપવાની ચીમકી। જરોદ ખાતે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં ધારાસભ્યએ નિવેદન આપ્યું। પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અલગ પાર્ટી બનાવવાનું કર્યું છે એલાન। તાલુકા જિલ્લા પંચાયતની ઇલેક્શનમાં ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત પણ કરી હતી। આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જ્યારે આવી છે ત્યારે 2022માં જેને ડિપોઝિટો ગુમાવી હતી એ લોકો પાછા ફરી એવું કે અમે વાઘોડિયાની જનતાની સેવા કરશું અને એ પણ ભારતીય જનતા પાર્ટીની સામે ચેલેન્જની વાતો કરતા હોય તો મિત્રો અમારા પત્રકાર મિત્રોના માધ્યમથી કહેવા માંગુ છું આ વાઘોડિયા બોડી બામણીનું ખેતર નથી એટલે એવો કોઈ પ્રયત્ન કરતા નહીં। ધર્મેન્દ્રસિંહ વાઘેલા નથી બોલતા એ માત્ર ને માત્ર મર્યાદામાં છે અને તમે બધાએ મને જે પ્રેમ આપ્યો છે એની મર્યાદા રાખો છો। બાકી જે દિવસે તમે કોઈ એવો પ્રયત્ન કરવા જશો તે દિવસે આ ધર્મેન્દ્રસિંહ ઈટનો જવાબ પથ્થરથી આપશે। આ તમારા માધ્યમથી કહેવા માંગુ છું।